નમસ્કાર ખેડૂત મિત્રો, મારું નામ છે અલ્કેશ પટેલ અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતીની વાત મારું ગુજરાત. આપણી દુકાનનું નામ છે મિત્રો હિન્દુસ્તાન એગ્રો સીડ્સ કાલાવડ, પ્રોપર કાલાવડ, તાલુકો કાલાવડ, જિલ્લો જામનગર. આપણું એડ્રેસ છે બેંક ઓફ ઇન્ડિયાની નીચે પેટ્રોલ પંપ વાળી શેરી, જૂનું માર્કેટિંગ યાર્ડ, કાલાવડ. તારીખ થઈ છે આજે મિત્રો 15/7/2026. તો આપણે ચર્ચા કરશું કે હવે જે છે ધીમે ધીમે આજથી વરસાદનો ઝાપટાઓ જે છે શરૂ થઈ ગયા છે, તો ટૂંક સમયમાં લગભગ બધા વિસ્તારોમાં વરસાદ આવરી લેશે એવા આગાહીકારોનું અનુમાન છે. તો આપણે ચર્ચા કરવાની છે કે મગફળી અને સોયાબીન આ બંને પાકની અંદર અત્યારે ખેડૂત મિત્રોને શરૂઆતની અવસ્થામાં મૂંઝવતો પ્રશ્ન એટલે કે નિંદામણ. ઘણા બધા મિત્રોને શું થાય છે કે વાવેતર કરી દીધું છે પણ પાછળથી ઓલી બાસાલીન કે પછી ગ્રામુકઝોન છે કે દવા છંટકાવ કરવાનો સમય મળ્યો નથી, તો અઠવાડિયે 10 દિવસનો કે 15 દિવસનું મગફળી કે સોયાબીનનો પાક થયો છે અને નિંદામણ મોટું થઈ ગયું છે અને પાક જે છે મગફળી છે સોયાબીન છે નાનો છે, તો સમસ્યા એવી થઈ છે કે આની અંદર શું કરવું. તો આપણે એની અંદર આજે માહિતી આપવાના છીએ કે ભાઈ ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શન નું આવે છે ઇમ્પેરા, ખાસ ઇમિજા આની અંદર આવી ગઈ છે. ઇમિજા થાય પર 70% WG ફોર્મ્યુલેશનમાં. પંપેનું જે ડોઝ છે એ 5 ગ્રામનો ડોઝ છે, આ 50 ગ્રામનો આવે છે અને મોટું જે છે એ 100 ગ્રામનો આવે છે, એટલે કે 10 પંપ અને 20 પંપનો ડોઝ છે. આનેથી ગોળ પાંદ વાળા નિંદામણો ખાસ જે છે નાબૂદ થઈ જાય છે. હામો છે, હાટોડું છે કે પછી ગાજર ઘાસ છે, કોંગ્રેસ ઘાસ આપણે તરીકે ઓળખીએ છીએ, હેહમુરું છે. ખાસ અત્યારે મોટામાં મોટો જે મૂંઝવતો પ્રશ્ન હોય તો ભાઈ હેહમુરું જાતું નથી, બરાબર છે. તો એની અંદર પણ 2 થી લઈ 3, 4, 5 સુધીનું શેષમૂળ જે હોય છે એ પણ નાબૂદ થઈ ગયા છે. બાકી જેની ગાંઠ બંધાઈ ગઈ છે એ જે છે નિંદામણો એ કઈ દૂર થશે નહીં. પૂરતા પ્રમાણમાં ભેજ હોવો જોઈએ, એટલે ગોળ પાનના તમામ નિંદામણ માટે આ. અને પછી આપણે સાંકડા પાન એટલે કે પટ્ટી પાન વાળા જે કઈ નિંદામણો છે એની અંદર આપી દેવાનું છે કે ભાઈ વિડગોન. આની અંદર ક્વિઝાલો 10% ઇસી ફોર્મ્યુલેશનમાં આવે છે. અન્ય જે છે આપણે ક્વિઝાલો આવે છે ઘણી બધી કંપનીમાં આવે છે, તો ભાઈ 5%માં આવે છે. તો આ 10% ની અંદર ક્વિઝાલો આવી ગયું છે. આનો જે ડોઝ છે પંપે 25 ml છે. આનાથી પટ્ટી પાન વાળા કાર્યું છે, ખાર્યું છે અને ખાસ કરીને ચૈયા છે આપણે, બરાબર છે, મોથા કહીએ ચૈયા કહીએ, તો એમાં પણ આ સારામાં સારું તમને નિયંત્રણ મળી રહેશે. 25 ml અને 5 ગ્રામ એટલે કે 10 પંપનો ડોઝ આવી રીતે તમારે કોમ્બિનેશન કરીને આપ્યું હશે તો તમારે શરૂઆતની અવસ્થામાં એટલે કે તમારે કદાચ 10 દિવસનો પાક થયો છે, સોયાબીન થઈ છે, મગફળી થઈ છે અને તમારે છંટકાવ કરવું છે તો પણ તમે કરી શકશો. 1% આડઅસર તમારા પાકમાં, મગફળીનો પાક હોય, સોયાબીનનો પાક હોય, એની અંદર કોઈ જાતની આડઅસર જોવા મળશે નહીં. આ એક ખાસ એટલા માટે તમને વિડીયો અલગથી બનાવી દીધો છે આપણે. બાકી નિંદામણો તો ઘણી બધી કંપનીના આવે છે, ઘણા બધા આવે છે, પણ એની બધી સમય મર્યાદા એવી હોય છે કે ભાઈ 20 દિવસ એટલે કે 22 થી 25 દિવસની કોઈ પણ પાક થવો જોઈએ, ત્યાર પછી આપણે એને વાપરવાની કંપની પણ ભલામણો કરતી હોય છે. તો આ એક જ કન્ટેન એવું છે કે ભાઈ ઇમિજા 70% અને ક્વિઝાલો ટરગાસ ઉપર 10%, બંનેનું કોમ્બિનેશન કર્યું હશે તો પાક તમે વાવી દીધો છે, કદાચ ઉગતું આવતું હશે, મગફળી વાવી છે 8-10 દિવસ થયા અને તમારે હેહમૂળ ઉગી ગયું છે, 2-2 પાંદે આખું લીલકાઈ ગયું છે ખેતર અને તમારે છંટકાવ કરવો છે તો પણ તમે કરી શકશો કોઈ જાતની આડઅસર વગર. અને ખાસ તાજું પાણી લેવાનું છે, એક ખાસ કાળજી રાખવાની છે. જમીનમાં પૂરતો ભેજ હોવો જરૂરી છે, નકર ઘણા બધા મિત્રો સૂકું હવામાન થઈ ગયું, અત્યારે સૂકું જ થઈ ગયું છે. અત્યારે ઘણા બધા મિત્રો ખડની દવા માંગે છે, પણ આપણે એને ચોખોટ કરીને દઈએ છીએ કે અત્યારે તમે વાપરશો તો 1%નું રિઝલ્ટ મળશે નહીં. એટલે સારામાં સારું રિઝલ્ટ જોતો એટલે વરસાદ થાય ત્યાર પછી તમે બીજે કે ત્રીજે દિવસે આનો છંટકાવ લઈ શકો છો. અને ખડ ભરતા અને 6 કે 7 દિવસે શરૂઆત થશે, 10 દિવસની અંદર ખડ બધું ભરી જશે. અમુક મોલિક્યુલ એવા હોય કે તમે આજ છાંટો છો એટલે કાલ તમને એની અંદર અસર જોવા મળે, પણ આની અંદર એવું થશે નહીં. 5મે 6 દિવસે અસર શરૂ થશે અને 10 દિવસની અંદર તમારે તમામ પ્રકારનું નિંદામણ આ બેનું કોમ્બિનેશન કર્યું છે તો સફાઈઓ થઈ જશે, સાફ થઈ જશે. તમારે નિંદામણ કરવાની ચિંતામાંથી બિલકુલ મુક્તિ મળી જશે. અને ખાસ એ એટલા માટે કે ભાઈ એક પ્રકારની આડઅસર નથી થતી, નકર ઘણા બધા એવા છે કે જે છે મગફળીનો પાક હોય રોકી દે છે, પાનની અંદર ડાઘા થઈ જાય છે, પાન પીળો કરી નાખે છે. એટલે ઘણા ખેડૂત મિત્રો એવી ચિંતામાં હોય બને ત્યાં સુધી આપણે નિંદામણની દવા નથી વાપરવી, પણ આ દવા આ ટેકનિકલી ટાઈપનું છે કે ભાઈ કોઈ જાતની મગફળીમાં અસર થતી નથી. પણ આની ભલામણ એટલી હોય છે કે ભાઈ શરૂઆતની અવસ્થામાં વાવેતરથી લઈને 45-50 દિવસના સમયગાળામાં ઇમિજા થાય પર તમે વાપરી શકો છો. પછી જ્યારે વાપરવાનું થાય તો એ જે છે એ આવનારી ચોમાસુ સિઝનમાં થોડુંક નુકસાનકારક થાય, કેમ કે આની આ વાપર્યા પછી વરસાદ જે છે 1 થી 2 વખત જમીન ઉપર પડી જાય તો જે છે દવાનું આની ઉપર પડ હોય જમીન ઉપર, આ જે છંટકાવ કર્યો છે ધોવાણ થઈ જાય તો પછી શિયાળુ પાકમાં અસર કરતી નથી. પછી તમે પાછતરા જે છે ઉપયોગ કરો છો, દાખલા તરીકે ભાદરવામાં કે નવરાત્રી સમયગાળામાં જો તમારે નિંદામણ થઈ ગયું છે ત્યારે ઇમિજા વાપરો છો, પછી જો વરસાદ નથી થતો તો એ જે છે
આ દવા જે છે જમીન ઉપર એમને સ્થિર પડી રહેતી હોય અને પછી જ્યારે તમે શિયાળુ વાવેતર કરો તો એની અંદર ઈમીજા છે નુકસાન કરતી હોય છે. તો આપણે ભલામણ માત્ર એટલું જ કરશું કે 50 દિવસ કે 60 દિવસ સુધીની મગફળીના પાકનો ઉપયોગ કરવાનો છે. પાછળથી એકાદો વરસાદ થઈ જાય તો જે છે એ તમારે આ દવાનું લેયર ઉપરનું પડ ધોવાઈ જશે એટલે તમારે કોઈ જાતની આડઅસર થશે નહીં. શિયાળુ પાકમાં કોઈ જાતની અસર જોવા મળશે નહીં. અને અત્યારે ચોમાસુ પાકમાં વાપરો છો તો મગફળી ને સોયાબીનમાં નિંદામણમાં સારામાં સારું રિઝલ્ટ અને સંપૂર્ણ તમારે ચિંતા વગરનું જે છે એ આ દવાનો ઉપયોગ કરી શકો છો. અને અન્ય કોઈ પણ દવાનો તમે છંટકાવ કર્યો હોય ને તમારો પાક રોકાઈ ગયો છે, વૃદ્ધિ વિકાસ અટકી ગયો છે, મુરઝાઈ ગયો છે, પીળો પડી જાય છે, ઠોઠલો થઈ જાય છે, તો આપી દેવાનું છે આપણે જૂની પ્રોડક્ટ એટલે કે સંગમ, બરાબર છે. અને આ જે નવું આવ્યું છે સંગમ પાવર, આ બંને વસ્તુ તમે ઉપયોગ કરી શકો છો. બંને એક જ કંપનીનું છે, સંગમ પાવર અને સંગમ. પંપે 40 થી લઈ અને 50 ml નો ડોઝ છે. બંનેના રિઝલ્ટ એક્સિલન્ટ છે. તમારે કદાચ નિંદામણ નાશક દવા સાથે પણ ઉપયોગ કરી શકો છો, અલગથી ડોઝ મારી શકો છો. અન્ય કોઈ પણ ફૂગનાશક કે જંતુનાશક દવા કે રાસાયણિક ખાતર સાથે આપવું છે તો પણ જે છે યા જે છે કન્ટેન્ટ તમે સંગમનું આપી શકો છો. કોઈ જાતની આડઅસર કે કોઈ જાતનું રિઝલ્ટ બીજી કોઈ દવાનું કાપશે નહીં. તો ચોક્કસથી તમને ભલામણ કરીએ છીએ કે તમારા પાકમાં સંગમનો ઉપયોગ કરજો અને નિંદામણ માટે ઇમ્પેરા અને વિડોન આ બંનેના સારામાં સારા પરિણામ છે. ડોક્ટર પ્લાન્ટ પ્રોટેક્શનનું આવે છે, તમારા નજીકના સેન્ટરમાં મળી રહેશે. ન મળે તો કુરિયરથી મંગાવી લેશો. વરસાદ પહેલા મંગાવી લેજો. વરસાદ થશે એટલે ડાયરેક્ટ છંટકાવ કરવાનો થશે તો તાત્કાલિક દવા નહીં મળે. પછી જ્યાં ને ત્યાંથી લઈ અને છંટકાવ કરી દેશો ને પરિણામ ન મળે તો પાછળથી નિંદામણ કરવું પડશે, ઉલટાનો ખર્ચ વધી જશે અને પાકમાં નુકસાની આવશે. એના કારણે ઉત્પાદન ન ઘટે એવી ખાસ કાળજી રાખી અગાઉ મંગાવીને સ્ટોક રાખજો. વૈતું હશે નહીં વપરાય મને પાછું દઈ દેવાનું છે, પાછું સંભાળી લઈશ, પૈસા પાછા આપી દઈશ. પણ સારી વસ્તુ વાપરવાનો આગ્રહ રાખી અને વહેલી તકે મંગાવી અને તમારા પાકને સુરક્ષિત રીતે એને નિંદામણ મુક્ત બનાવવાના પ્રયત્નો આપણે ચોક્કસથી કરવાના છીએ. તો આપણી મોબાઈલ નંબર છે 9245424050. ગમે ત્યારે ફોન કરીને ચોખ્ખી માહિતી મેળવી શકો છો અથવા કુરિયર દ્વારા પણ મંગાવી શકો છો. વોટ્સએપની અંદર તમારું નામ સરનામું લખીને મોકલી દેજો. તમને સંપૂર્ણ ડિટેલ વોટ્સએપના માધ્યમથી મોકલી આપવામાં આવશે. 9245424050. રજા આપશો. જય જવાન, જય કિસાન.